અમરેલી જિલ્લા એલસીબી પોલીસે જાફરાબાદ તાલુકાના કાગવદર ગામે આવેલી વેના એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી થયેલા કોપર કેબલની ચોરીનો ભેદ ઉકેલી 3 આરોપીને ઝડપી પાડ્યા છે। પોલીસે ચોરાવ કોપરના કેબલ અને મોટરસાઇકલ સહિત કુલ રૂપિયા 1,90,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। પકડાયેલા આરોપીમાં કેતનભાઈ કિશોરભાઈ બાંભણિયા ઉંમર 22 તેમજ રાકેશભાઈ અરજીભાઈ ડોડિયા ઉંમર 26 અને ભરતભાઈ વેલજીભાઈ શિયાળ ઉંમર 34નો સમાવેશ થાય છે। ત્રણેય આરોપી સખોદર ગામ તાલુકો તળાજા જિલ્લો ભાવનગરના રહેવાસી છે। અમરેલી એલસીબી ટીમે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કાર્યવાહી કરી હતી। શંકાસ્પદ હાલતમાં ત્રણેય આરોપીને કોપર કેબલના ટુકડા અને 2 મોટરસાઇકલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા। સઘન પૂછપરછ દરમિયાન આરોપીએ ગત તારીખ 23/7/2026ની રાત્રે કાગવદર ગામે આવેલી વેના એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કન્ટેનરમાંથી કોપર પાવર કેબલની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી। આ ચોરી અંગે નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી એલસીબીએ સફળતાપૂર્વક ગુનો શોધી કાઢ્યો હતો। પોલીસે આરોપી પાસેથી 40 નંગ કોપરના કેબલના ટુકડા કિંમત રૂપિયા 1,20,000 તેમજ એક હોન્ડા શાઇન મોટરસાઇકલ કિંમત રૂપિયા 50,000 તથા એક હીરો પેશન મોટરસાઇકલ કિંમત રૂપિયા 20,000 તેમજ કુલ મુદ્દામાલ 1,90,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ સમગ્ર કાર્યવાહી અમરેલી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સીપી વાઘેલા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમડી ગોહિલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેડી વાઘેલા તથા એલસીબીની સમગ્ર ટીમ આ કામગીરીમાં જોડાઈ હતી।